ડીડ ઇટ યસ્ટરડે, ડુ ઇટ ટુડે, જેનો મતલબ શું થાય કે જે તમે કાલે કરવાનો છે, યસ્ટરડે મીન્સ ગઈકાલે, એ તમે આજે કરો. બરાબર. હવે જો સિંગ એન્ડ એન્જોય, સરસ મજાનું અહીંયા ગીત જેવું આપેલું છે. ચાલો આપણે જોઈએ. 5 લિટલ ડક્સ, તમને અહીંયા ચિત્રમાં દેખાશે. ડક એટલે શું? બતક, કે 5 બતક છે. જો 1 2 3 4 5. વેન્ટ આઉટ વન ડે, એક દિવસ એ લોકો ચાલીને જતા હતા. ઓવર ધ હિલ એન્ડ ફાર અવે, મધર ડક સેડ, એમાંથી એક હતી એ મધર ડક હતી, એટલે કે એક હતી એ માતા હતી. એ એમ કે છે ક્વેક ક્વેક ક્વેક. હવે એ લોકો કાંઈ આપણી જેમ વાતો ના કરતા હોય, એ લોકો તો એની ભાષામાં કેમ ડક કેમ બોલે, ક્વેક ક્વેક ક્વેક. બટ ઓનલી 4 લિટલ ડક્સ કેમ બેક. હવે શું કહે છે કે મધર ડક છે એમ કે છે ક્વેક 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 ક્વેક, પણ ઓનલી 4 લિટલ ડક્સ કેમ બેક, 4 બતક હતા એની પાછળ હતા. 4 લિટલ ડક્સ વેન્ટ આઉટ વન ડે, પછી શું થયું તો કે 4 જે બતક હતા એક દિવસ જતા હતા. ઓવર ધ હિલ એન્ડ ફાર અવે મધર ડક સેડ, ફરી પાછું મધર ડકે કીધું ક્વેક ક્વેક ક્વેક, પણ જોવે છે તો ઓનલી 3 લિટલ ડક્સ કેમ બેક, કે 3 જ ડક છે એની પાછળ હતા. પછી 3 લિટલ ડક્સ વેન્ટ આઉટ વન ડે, પછી કેટલા બતક વૈધા આવે તો કે હવે 3 બતક વૈધા. હવે ત્યારે પણ એની મધર એમ કે છે ક્વેક ક્વેક ક્વેક, બટ ઓનલી 2 લિટલ ડક્સ કેમ બેક, પણ એની પાછળ 2 જ બતક હતા. 2 લિટલ ડક્સ વેન્ટ આઉટ વન ડે ઓવર ધ હિલ એન્ડ ફાર અવે મધર ડક સેડ ક્વેક ક્વેક ક્વેક, બટ ઓનલી 1 લિટલ ડક કેમ બેક, પણ એની પાછળ એક જ બતક રહ્યું હતું. હવે જ્યારે એક જ રહ્યું ત્યારે મધર ડક કે છે ક્વેક ક્વેક ક્વેક, એટલે કે મધર ડક એક જ રહ્યું, પાછળ કોઈ હતું જ નહીં. બટ નોન ઓફ ધ 5 લિટલ ડક્સ કેમ બેક, પણ પાછળ જોવે છે તો એક પણ બતક નહોતું. સેડ મધર ડક વેન્ટ આઉટ વન ડે ઓવર ધ હિલ એન્ડ ફાર અવે ધ સેડ મધર ડક સેડ ક્વેક 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 એન્ડ ઓલ ઓફ ધ 5 લિટલ ડક્સ કેમ બેક. પછી એની માતા છે એટલે કે મધર ડક હતી એ સેડ ઉદાસ થઈને એકલી પછી જાતી હતી અને જોવે છે તો 5 બતક છે એ પાછા આવી જાય છે. બરાબર. આવી સરસ મજાની એક પોયમ હતી. હવે એક જો સ્ટોરી છે, લિસન ટુ ધ સ્ટોરી ધ સાધુ એન્ડ ધ સ્કોર્પિયન. સાધુ અને સ્કોર્પિયન એટલે શું? વીછી વિશેની સ્ટોરી છે. વન્સ ધેર વોઝ અ સાધુ, હી વોઝ કાઇન્ડ. વન ડે હી વોઝ ટેકિંગ બાથ ઇન ધ રિવર. શું કહે છે કે એક સાધુ હતા, એ એકદમ દયાળુ હતા. એક દિવસ શું થયું કે હી વોઝ ટેકિંગ બાથ ઇન રિવર, આ નદી છે. રિવર એટલે શું તો કે નદી, નદીમાં નહાવા ગયા. હી સો અ સ્કોર્પિયન, પછી એને એક વીછી જોયો નદીમાં, જો અહીંયા દેખાય તમને. ઇટ વોઝ ડ્રાઉનિંગ, ધ સાધુ ટુક ઇટ એન્ડ ટ્રાય ટુ પુટ ઇટ આઉટ. હવે એને જોયું કે જે વીછી છે, સ્કોર્પિયન છે, એ ડૂબી જતો હતો પાણીમાં. તો એને શું કર્યું સાધુએ કે એને પકડીને બહાર કાઢી લીધો. બટ ધ સ્કોર્પિયન સ્ટંગ હિઝ ફિંગર. હવે એને બહાર કાઢ્યો, જતાં પણ જે વીછી હતો એને સાધુના આંગળીમાં ડંખ મારી લીધો. જો અહીંયા ડંખ મારે છે. ધેર વોઝ હેવી પેઇન ઇન સાધુસ હેન્ડ. પછી સાધુને તો હાથમાં વીછી ડંખ મારે ને એટલે બહુ જ દુખે ને બહુ પેઇન થવા માંડ્યો. હી ડ્રોપ્ડ ધ સ્કોર્પિયન ઇન ધ વોટર. પછી એને સ્કોર્પિયનને વળી પાછો પાણીમાં ફેંકી દીધો. અગેઇન હી ટુક હિમ એન્ડ ટ્રાય ટુ પુટ ઇટ ઓન ધ ડ્રાય પ્લેસ. પછી વળી સાધુને થયું કે મેં એને પાછો પાણીમાં ફેંકી દીધો. એને ફરી પાછો ત્યાંથી ઉપાડી અને નદીની બહાર રાખ્યો. વન્સ અગેઇન હી ફેઇલ્ડ, એટ લાસ્ટ હી સક્સીઝડ. પછી એક વખતે એટલે કે સક્સેસ થઈ ગયા. હી પુટ ધ સ્કોર્પિયન ઇન અ ડ્રાય એન્ડ સેફ પ્લેસ. અને અંતે એને એક સેફ જગ્યાએ વીછીને મૂકી દીધો. વન મેન વોઝ વોચિંગ ધીસ. એક માણસ હતો, એ પાછળ ઊભો બધું જોતો હતો. હી આસ્ક્ડ ધ સાધુ. પછી એને સાધુને પૂછ્યું, વાય ડીડ યુ સેવ ઇટ, કે તમે આને બચાવો છો શું કામ? જ્યારે એ તો તમને ડંખ મારે છે વારે ઘણી, તો તમે શું કામ વીછીને બચાવો છો? ત્યારે સાધુએ કહ્યું કે ટુ સ્ટિંગ ઇઝ ઇટ્સ નેચર એન્ડ ટુ સેવ ઇઝ માય નેચર. શું કહે છે કે સ્ટિંગ એટલે શું? ડંખ મારો. કે ડંખ મારવો એ વીછીનો સ્વભાવ છે, પણ જ્યારે બચાવો એ મારો સ્વભાવ છે. ઇટ કેન નોટ ગીવ અપ ઇટ્સ નેચર, આઈ શુડ નોટ ગીવ અપ માય નેચર. શું કહે છે કે ડંખ મારવો એ વીછીનો સ્વભાવ છે, કોઈને બચાવો એ મારો સ્વભાવ છે, એટલે હું એના સ્વભાવ મૂકતો નથી, હું મારો સ્વભાવ મૂકતો નથી. આવી રીતે સરસ મજાનો જવાબ છે ને એ માણસને આપ્યો. હવે જો એના ઉપરથી તમારે ટ્રુ ઓર ફોલ્સ કહેવાના. જેમ કે ધ સાધુ વોઝ કાઇન્ડ, સાધુ હતા એ દયાળુ હતા, તો કે સાચું. સાચું એટલે ટ્રુ. ધ સ્કોર્પિયન વોઝ ટેકિંગ બાથ ઇન ધ રિવર. વીછી છે નદીમાં નાહવા માટે આવ્યો હતો, ફોલ્સ. ધ સાધુ વોન્ટેડ ટુ સેવ ધ સ્કોર્પિયન. સાધુને વીછીને બચાવવો હતો, તો કે ટ્રુ એટલે કે સાચું.
ધ સ્કોર્પિયન સ્ટંગ ધ સાધુ, સ્કોર્પિયને સાધુને ડંખ મારી દીધો, તો કે ટ્રુ. સાધુસ નેચર ઇઝ ટુ સેવ, સાધુનો સ્વભાવ હતો કે એને બચાવવું, તો કે યસ. ધ સાધુ ડીડ નોટ સેવ ધ સ્કોર્પિયન, ફોલ્સ, એને તો એને બચાવ્યો, બરાબર. હિયર ઇઝ ધ ડાયરી પેજ ઓફ મહેક, રીડ ધ ડાયરી પેજ. જો મહેક નામની છોકરી છે, એની ડાયરી છે, એનું એક પેજ છે, એ વાંચવાનું છે. ટુડે આઈ વોક અપ એટ 7 AM, આઈ બ્રશ માય ટીથ. હવે એને બધું ડાયરીમાં લખ્યું છે કે આજે હું આટલા વાગે ઉઠી, તો જો એમ કે છે કે હું સવારે 7 વાગે ઉઠી, મેં મારા દાંતમાં બ્રશ કર્યું. માય મધર મેડ હેલ્ધી બ્રેકફાસ્ટ ફોર મી, મારા મમ્મી મારા માટે નાસ્તો બનાવ્યો. આઈ હેલ્પ્ડ હર ઇન ધ કિચન, મેં એને રસોડામાં મદદ કરાવી. આઈ કમ્પ્લીટેડ માય હોમવર્ક માય બ્રધર એન્ડ આઈ વેન્ટ ટુ સ્કૂલ એટ 10:30 AM. પછી 10:30 હું ને મારો ભાઈ બંને સ્કૂલે ગયા. અવર ટીચર ટોલ્ડ અસ એન ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી, પછી સ્કૂલમાં અમારા ટીચરે એક વાર્તા કીધેલી. આઈ લવ ધ સ્ટોરી, આઈ રીડ ધ સ્ટોરી, વી સેંગ અ સોંગ, પછી અમે ત્યાં ગીત પણ ગાયું. એટ 1:30 એટલે કે 1:30 વાગે આઈ ટુક માય લંચ ઇન અવર મધ્યાહન ભોજન, પછી અમે અમારો લંચ એટલે કે 1:30 વાગે અમે અમારું ભોજન લીધું મધ્યાહન ભોજનમાંથી. ઇટ વોઝ રિયલી યમ્મી. ઇન ધ લાસ્ટ પીરિયડ ધ ટીચર ઓલ્સો પ્લેડ વિથ હસ, છેલ્લા પીરિયડમાં ટીચર અમારી સાથે રહીમાં. આઈ એન્જોયડ અ લોટ એટ સ્કૂલ. એટ 5 PM આઈ રિટર્ન હોમ, ને 5 વાગે હું પાછી ઘરે આવી ગઈ. આઈ વેન્ટ ટુ માર્કેટ વિથ માય મધર એટ 6 PM, પછી 6 વાગે મારી માતા સાથે હું બજારમાં ગઈ. માય ફાધર કુકડ ડિનર ફોર અસ, મારા પપ્પાએ અમારા માટે જમવાનું બનાવેલું. ઇટ વોઝ રિયલી ડિલિશિયસ, અને જમવાનું એકદમ સ્વાદિષ્ટ હતું. વી વોચ્ડ અ મૂવી, પછી અમે એક મૂવી જોયું. આ મહેકની ડાયરીનું એક પેજ છે જે એને બધું લખેલું હતું. હવે તમારે ક્વેશ્ચન આન્સર કહેવાના છે. હુ રોટ ધ ડાયરી પેજ, તો કે મહેક. હુ મેડ ધ હેલ્ધી બ્રેકફાસ્ટ ફોર મહેક, કોણ બનાવે છે નાસ્તો તમારા માટે? કોણ બનાવે છે? મમ્મી ને. તો મહેક માટે પણ કોણ? એના મમ્મી, એટલે કે મધર. ડીડ મહેક હેલ્પ હર મધર? યસ. વેર ડીડ મહેક ગોટ એટ 6 PM, ક્યાં ગઈ? તો કે માર્કેટ, ટુ માર્કેટ. ડીડ મહેક્સ ફાધર કુક ડિનર? યસ, એના પપ્પાએ જમવાનું બનાવેલું. ફિલ ઇન ધ બ્લેન્ક્સ. જો આઈ વોક અપ એટ, મહેક એમ કે છે કેટલા વાગે ઉઠે છે? 7 AM, તો તમારે અહીંયા લખવાનું. મધર મેડ, તો કે હેલ્ધી બ્રેકફાસ્ટ. ધ ટીચર ટોલ્ડ એન ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી. મહેક વેન્ટ ટુ માર્કેટ વિથ હર મધર, કોની સાથે માર્કેટ ગઈ હતી? અને મમ્મી સાથે. મહેક વોચ્ડ મૂવી. સ્ટડી ધ ટેબલ એન્ડ મેક સેન્ટેન્સીસ અબાઉટ ઇટ. જો પહેલાં અહીંયા સ્ટુડન્ટ્સનું નામ છે વિનય, પછી અહીંયા પ્લેસ લખેલું છે કે એટ હીઝ હોમ, અને એ ટાઈમ લખેલો છે એટ 8 AM. તો તમારે જો ફોર એક્ઝામ્પલ અહીંયા દીધેલું છે કે વિનય વોઝ એટ હીઝ હોમ એટ 8 AM યસ્ટરડે. નેહા એન્ડ અંજના વોઝ એટ ધ બસ સ્ટેશન એટ 10 AM, બરાબર. રેહાના એન્ડ મીરા એટ હર અંકલ્સ હોમ એટ 4 PM. ફેની ઇન ધ ગાર્ડન, વોઝ વચ્ચે લગાડવાનું. ફેની વોઝ ઇન ધ ગાર્ડન એટ 5 PM. મહેક વોઝ ઓન ધ પ્લે ગ્રાઉન્ડ એટ 6 PM. એવી રીતે તમારે સેન્ટેન્સ બનાવવાના. સ્ટડી ધ પિક્ચર્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. જો તમારે પહેલાં પિક્ચરને જોવાનું છે શાંતિથી, પછી એના ક્વેશ્ચન આન્સર આપવાના છે. જેમ કે જો આ પિક્ચર તમને શેનું દેખાય છે? અહીંયા લખ્યું છે વેર વેર યુ યસ્ટરડે, તમે ગઈકાલે ક્યાં હતા? તમારે પિક્ચર જોઈને જવાબ આપવાનો છે. ક્યાંનું તમને દેખાય છે? શું દેખાય છે તમને અહીંયા? જો અહીંયા બધા લગેજ એટલે કે સામાન લઈને ઊભા છે, જે બધા માણસો અલગ અલગ પોતપોતાનો સામાન લઈને ઊભા છે. તો તમે એમ લખી શકો કે એટ રેલવે સ્ટેશન, ક્યાં હતા? રેલવે સ્ટેશન. વેર વોઝ દિશા યસ્ટરડે, દિશા ક્યાં હતી યસ્ટરડે, ગઈકાલે? જો આ શું છે? અહીંયા શું દેખાય છે તમને? તો કે સ્કૂલ. વેર વોઝ મમતા યસ્ટરડે, મમતા ક્યાં હતી? તો કે એટ ઝૂ. આ ઝૂ દેખાય છે, તો તમારે લખવાનું મમતા વોઝ એટ ઝૂ યસ્ટરડે. વેર સરા એન્ડ સોફિયા યસ્ટરડે, ક્યાં હતી? તો કે ઇન ધ ગાર્ડન છે. સરા એન્ડ સોફિયા ઇન ધ ગાર્ડન. વેર વોઝ ઇરફાન યસ્ટરડે નાઇટ, ઇરફાન વોચ્ડ મૂવી યસ્ટરડે નાઇટ. જો મૂવી જોવે છે ઇરફાન છે. ક્લાસિફાય ધ સેન્ટેન્સીસ. જો આ યસ્ટરડે ના ટુડે. હવે જેમ કે ધેર વોઝ હેવી રેઇન યસ્ટરડે, ધેર ઇઝ નો રેઇન ટુડે. ગઈકાલે વરસાદ હતો પણ આજે વરસાદ નથી. યસ્ટરડે એટલે ગઈકાલે, ટુડે એટલે આજે. સમજાણું? ધેર વેર નો ચિલ્ડ્રન ઇન ધ પાર્ક. હવે વરસાદ આવ્યો એટલે પાર્કમાં કોઈ ન હોય, એટલે ધેર વેર નો ચિલ્ડ્રન. પણ અહીંયા
ટુડે આજે વરસાદ નહોતો એટલે ધેર આર 6 ચિલ્ડ્રન ઇન ધ પાર્ક. કેટલા ચિલ્ડ્રન છે? 6. હવે બીજો શું ડિફરન્સ છે ગઈકાલે ને આજમાં તમારે અહીંયા લખવાનું? લેંગ્વેજ ફંક્શન. જો સ્ટડી ધ પિક્ચર એન્ડ રાઇટ ધ એપ્રોપ્રિએટ વર્ડ ઇન ધ બ્લેન્ક્સ. જેમ કે જો સોફ્ટ એન્ડ હાર્ડ. સોફ્ટ એટલે શું? નરમ પોચું. હાર્ડ એટલે શું? એકદમ કઠણ. સ્મોલ એન્ડ બિગ. સ્મોલ એટલે નાનું. જો આ ડાયનોસોર નાનો છે ને આ ડાયનોસોર મોટો છે. મોટો એટલે બિગ. ફાસ્ટ એટલે શું? ઝડપથી દોડવું. સ્લો એટલે ધીમું. ફાસ્ટ એટલે ઝડપથી. ડ્રાય એટલે શું? તો કે સૂકું. વેટ એટલે શું? ભીનું. વરસાદમાં પલળી જાય તો આપણે વેટ થઈ જાય તો એ ભીનું. અને ડ્રાય એટલે સૂકું. હેવી એટલે શું? બહુ જ ભારે. જો આ પથ્થરને ઊંચકે છે તો એ બહુ ભારે છે. લાઇટ એટલે શું? હલકું. હેપી એટલે શું? ખુશ. અને સેડ એટલે શું? ઉદાસ. ટોલ એટલે શું? ઊંચો. શોર્ટ એટલે શું? નીચો, હાઇટમાં નીચું. થીન એટલે પાતળું ને ફેટ એટલે જાડું છે. ઓપોઝિટ વર્ડ છે. કોલ્ડ એટલે ઠંડુ જેમ કે બરફ. હોટ એટલે ગરમ. સિક એટલે માંદું. જો આ છોકરો માંદો છે એવું દેખાય. હેલ્ધી એટલે શું? બરાબર, તંદુરસ્ત. કાઇન્ડ એટલે દયાળુ. ને ક્રુએલ એટલે ઘાતકી. તો આ જે બધા હતા એ ઓપોઝિટ વર્ડ હતા. એરેન્જ ધ લેટર્સ એન્ડ મેક વર્ડ્સ. જેમ કે જો આડાવડા શબ્દ આપેલા છે તો આનો સીધો શબ્દ બનાવો તો શું થાય? કોલ્ડ. આનો શું થાય? હોટ. આનો શું થાય? ફેટ. તમારે આ સીધા શબ્દ લખવાના છે. ફાસ્ટ, સેડ, કાઇન્ડ, ટોલ, ડ્રાય, big and happy. Okay. Vocabulary. So find the opposite words from the box and write them in the blanks. પહેલા તમારે બોક્સમાંથી ઓપોઝિટ વર્ડ ગોતવાના. જેમ કે હેપી છે તો એનો ઓપોઝિટ વર્ડ શું થાય? તો કે એ લખીએ આપણે સેડ. હમણાં જ આપણે ઉપર શીખા ને હેપી તો સેડ, તો તમારે સેડ આમાંથી ગોતવાનું. જો SAD દેખાય છે તમને ક્યાંય? આ રહ્યું. તો તમારે આવી રીતે રાઉન્ડ બનાવવાનું અથવા તો સ્ક્વેર બનાવવાનું. ત્યાર પછી હેવી. હેવી એટલે ભારે તો લાઇટ. LIGHT. તો તમારે લાઇટનું સ્પેલિંગ ગોતવાનું. ગોતો આ બોક્સમાંથી. આ રહ્યું જો. બરાબર, આવી રીતે કરવાનું. થર્ડ છે હેલ્ધી તો થશે વીક. WEAK. વીક. વીકનો સ્પેલિંગ ગોતો. અથવા તો સીક. ઓકે ચલો, અહીંયા આપણે સીક થશે. વીક પણ થાય. વીક એટલે નબળું. તંદુરસ્ત તો નબળું. પણ અહીંયા આપણે ઉપર જોયું ને SIC કે સીક આપેલું છે તો આપણે સીક ગોતીએ. ચલો, સીક એટલે માંદું. SICK. આ રહ્યું સીક. ત્યાર પછી શોર્ટ અને ટોલ. તો તમારે ટોલ ગોતવાનું. કાઇન્ડ એટલે દયાળુ. પછી CRUEL ક્રુએલ. સ્મોલનું થશે બિગ. હવે આ જે બધા છે તમારે બોક્સમાંથી ગોતવાના. ઓકે. સોફ્ટનું થશે હાર્ડ. સ્લોનું થશે ફાસ્ટ. હોટનું થશે કોલ્ડ. હોટ એટલે ગરમ. કોલ્ડ એટલે ઠંડુ. ક્લોઝ એટલે નજીકમાં અથવા તો બંધ. તો ઓપન. ઓપન થાય. ક્લોઝ ખુલ્લું. વેટ એટલે ભીનું. ડ્રાય એટલે સૂકું. થીન એટલે પાતળું. તો ફેટ એટલે જાડું. હવે આ બધા તમારે બોક્સમાંથી ગોતીને ત્યાં સ્ક્વેર આવી રીતે કરવાના. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ હેલ્પ ઓફ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. જો અહીંયા બ્રેકેટમાં અમુક વર્ડ આપેલા છે જેમ કે બ્રેવ, હેપી, પોલાઇટ, કાઇન્ડ, ફ્રેન્ડલી, હેલ્ધી. હવે તમારે જ્યાં જે લાગુ પડે એ મૂકવાનું. જેમ કે વિશ્વા ઓલવેઝ ઇટ હેલ્ધી ફૂડ. વિશ્વા છે હંમેશા હેલ્ધી ફૂડ ખાય છે. તો સી ઇઝ શું આવશે? સી ઇઝ હેલ્ધી એટલે એ હેલ્ધી છે. માધવ રિસ્પેક્ટ હિઝ ગ્રાન્ડ પેરેન્ટ્સ. માધવ છે એના ગ્રાન્ડ પેરેન્ટ્સની રિસ્પેક્ટ આદર કરે છે. તો હી ઇઝ શું આવશે? કાઇન્ડ, પોલાઇટ કે બ્રેવ? પોલાઇટ. ફિરોઝ હેલ્પ્સ પુઅર પીપલ. ફિરોઝ છે ગરીબ માણસોની મદદ કરે છે તો હી ઇઝ કાઇન્ડ એટલે કે દયાળુ છે. પ્રિયા સેવ્ડ હર બ્રધર ફ્રોમ સ્નેક બાઇટ. પ્રિયા એના ભાઈને સાપથી કરડતા બચાવ્યો તો શી ઇઝ બ્રેવ એટલે કે તે બહાદુર છે. મેઘા હેઝ મેની ફ્રેન્ડ્સ. મેઘાને ઘણા બધા ફ્રેન્ડ્સ છે. સી ઇઝ ફ્રેન્ડલી. ફેની હેઝ અ સ્માઇલ ઓન હર ફેસ. ફેનીના મોઢા પર હંમેશા સ્માઇલ હોય છે. સી ઇઝ હેપી. હવે એક્ટિવિટી એ તમને શાળામાં કરાવશે. બરાબર.
પછી ડાયલોગ છે ફિરોઝ ને ફિયોના. ટૂંકમાં તમે 2 જણા ડાયલોગ આ બોલી શકો. લાસ્ટમાં અહીંયા ફિલ ઇન ધ બ્લેન્ક્સ છે. ડુ ઇટ યોર સેલ્ફ. આસ્ક યોર ફ્રેન્ડ્સ અબાઉટ ધેર અટેન્ડન્સ ઇન ધ ક્લાસરૂમ. રાઇટ A ફોર એબસન્ટ એન્ડ P ફોર પ્રેઝન્ટ. કમ્પેર ધ ડિટેલ એન્ડ રાઇટ ધ પેરેગ્રાફ. જો જેમ કે અહીંયા લખેલું છે પેલું દેવ, તો એ પ્રેઝન્ટ એટલે શું? P લખેલું છે. મંડે પ્રેઝન્ટ હતો, ટ્યુઝડે પ્રેઝન્ટ હતો, વેનસડે એબસન્ટ હતો એટલે કે ગેરહાજર હતો, થર્સડે, ફ્રાઈડે, સેટરડે પ્રેઝન્ટ હતો. પછી પિંકી નામની છોકરી છે, મંડે પ્રેઝન્ટ હતી, ટ્યુઝડે એબસન્ટ હતી. બરાબર. હવે આ બધું જોઈને તમારે અહીંયા સેન્ટેન્સ બનાવવાના છે, પેરેગ્રાફ લખવાનું. જેમ કે આઈ વોઝ પ્રેઝન્ટ ઓન મંડે, દેવ વોઝ ઓલ્સો પ્રેઝન્ટ ઓન મંડે. બરાબર. પિંકી વોઝ ઓલ્સો પ્રેઝન્ટ ઓન મંડે. પછી તમે તમારા ફ્રેન્ડનું આવી રીતે એટેન્ડન્સ લખીને તમે આવી રીતે આખો પેરેગ્રાફ છે બનાવી શકો. તો અહીંયા આપણું 7મું યુનિટ છે કમ્પ્લીટ થાય છે. આગળના 6 યુનિટ પણ તમને આ જ ચેનલમાં પ્લેલિસ્ટમાં મળી જશે. ફરી પાછા આપણે 8મા યુનિટમાં મળીશું. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ.